જામનગર શહેરના વોરાના હજીરા પાસે અકસ્માતનું બહાનું કરીને લૂંટ કરતા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા. જામનગર શહેરના વોરાના હજીરા પાસે થોડા દિવસો અગાઉ એક લૂંટનો બનાવ સામે આવ્યો હતો, જેમાં બાઇક પર જઈ રહેલા લોકોને 4 શખ્સોએ અકસ્માતનું બહાનું કરીને 1500 રૂપિયાની લૂંટ કરી અને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસે જુદા જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન એક મહિલા સહિત 4 શખ્સોને પોલીસે લૂંટના ગુનામાં ઝડપી લીધા હતા અને સિટી બી પોલીસ મથક ખાતે રજૂ કરવામાં આવ્યા હતા. આ અંગેની ફરિયાદ દાખલ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સિટી બી પોલીસ દ્વારા 4 શખ્સોની ઓળખવિધિ કરી અને અટકાયત કરવામાં આવી હતી. આ અંગેની વિગતો પોલીસ વિભાગ દ્વારા આજે સવારે જાહેર કરવામાં આવી છે. થયેલી એક ફરિયાદમાં વિગત એ રીતે છે કે આ કામના જે ફરિયાદી છે એ ત્યાં વોરાના હજીરા પાસે આવેલા પુલ પાસેથી પોતાના એક્ટિવા ટુ વ્હીલર ઉપરથી પસાર થતા હતા. એ દરમિયાન આ કામના જે આરોપીઓ છે તે પોતાના બાઇક પર આવી અને અમને હાથથી અને રોકેલની કહે જણાવેલ કે ભાઈ તમે કેમ તમારું એક્ટિવા અમારી ગાડી સાથે ભટકાડેલ છે તેમ કહીને તેની પાસેથી રૂપિયાની માગણી કરેલી હોય અને આ બળજબરી દરમિયાન જે ફરિયાદી પાસેથી તેમણે કુલ 1500 રૂપિયા જૂટવી લીધેલા હોય. તો આ બનાવ બાબતે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 309(4), 352, 54 મુજબની ફરિયાદ દાખલ થઈ હતી અને જેમાં સિટી બી PSI DG રાજ સાહેબ અને LCB ના સ્ટાફમાં દિલીપ તલોડિયાભાઈ દ્વારા અલગ અલગ સમયે આ જે આરોપીઓ છે એમની ઓળખ કરવામાં આવેલી હતી અને તેમને અટક કરી અને એમની આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે. જેમાં આરોપીનું નામ છે રાજવીર ઉર્ફે રાજ હેમંતભાઈ મારકણા, વિશાલ ઉર્ફે વીડી રાયમલ બોલડિયા અને મહેન્દ્રસિંહ કનુભા ગોહિલ અને સંગીતાબેન. આ 4 આરોપીઓ દ્વારા આ આખી ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો અને આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અલગ કોઈ અગાઉ પણ બીજા કોઈ ભોગ બનનાર મળી આવેલ છે કે કેમ તે બાબતની તપાસ ચાલુ છે.